મિત્રો બધું ફરતા ફરતા આપણે આવી ગયા. તમે લીંબુ જોયા ને? લીંબુનું નામ સાંભળ્યું ને? લીંબુ તો હોય જ ને. જોયા ને બજારમાં બધા લીંબુ? કેવા લીંબુ હોય? ગોળ હોય ને? આ જો કેવા લીંબુ હોય? આખો લીંબુ એવો હોય. એવું નહીં કે એક જ લીંબુ જુઓ. આ વિદેશી લીંબોડી કહેવાય. તો બધા લીંબુ જુઓ, બધા તમને બતાડીશું. જોઈ શકો છો. આ અલગ પ્રકારના લીંબુ હોય છે. જુઓ, આ વિદેશી લીંબોડી છે. તો તમે બધા લીંબુ બધી જગ્યાએ લીંબુ જોયા હોય, પણ આવા વિદેશીમાં આવા લીંબુ પાકતા હોય. જુઓ, આ વિદેશી લાવેલા છે, આધુનિક છોડવા લાવેલા છે અહીંયા. તો જુઓ, આ ગોળ લીંબુ, જે આપણે ગોળ કહીએ ને, આ ગોળ લીંબુ. અને આ બાજુમાં લીંબુડી છે એ જુઓ, હા, અલગ પ્રકારના લીંબુ. જો આના વિદેશમાં બહુ ભાવ હોય હો. પાછા તમને કહી દેવું કે જો તો લીંબુ ના સમજતા તમે. હા હા, આ બધા લીંબુ ખરો ને એ ડર્જન પર વેચાતા હોય, કિલોના ભાવે નહીં. બરાબર? એક નંગની કિંમત 1000 રૂપિયા હોય. બરાબર? તો આ જોઈ શકો છો. કહો આધુનિક લીંબુ આ બધા જોયા ને તમે? તો આ બધા છે ને વિદેશી લીંબુ છે, ને વિદેશી આ બધા છોડવા છે. તો તમને જો લાંબા લીંબુ પણ બતાવ્યા, ગોળ પણ બતાવ્યા, હજી પણ બીજું પણ તમને બતાવવાના છીએ. તો જોઈ શકો છો કે આપણે ફરીએ જ છીએ. કયા? તો આ બીજું લીંબુ જોયા ને તમે? તો આ જો લુસ્કા લીંબુ. આવડા લીંબુ કોઈ દિવસ નહીં જોયા હોય તમે. જુઓ, આ બીજોરું નહીં પાછું, લીંબુ જ છે, પણ વિદેશી લીંબુ. આપણે અહીંયા 50 ગ્રામના લીંબુ આવે ને એ હોય 3-4 કિલોના લીંબુ. જુઓ, આપણે જે રેગ્યુલર આવે છે ને એ લીંબુ, પણ આ પણ જુદી જ છે. અલગથી લીંબુડી છે આ બધી, કલમ કરેલી લીંબુ. તો બધી રીતે તમને અલગ અલગ રીતે બતાવીએ છીએ. તો આપણે જે બ્લોગ બનાવીએ છીએ ને એવા બ્લોગ તમે ક્યાં જોવા નહીં મળે. બરાબર? પણ બધા પ્રકારના આપણે બ્લોગિંગ કરવાના છીએ. કારણ કે લીંબુને બતાવીશું બધું. હવે બીજું કંઈક બતાવવાના છીએ. શું છે? જો લુસ્કા લીંબુ. જો હા, લુસ્કા લીંબુ. લુસ્કા એટલે એનું નામ લુસ્કા. જો એક ડાળીના 5 થી 10 કિલો લીંબુ આવેલા. કેટલા? 10 કિલો. ના, આ બધું તમને આધુનિક ખેતી ખરીને આ બધી વિદેશથી આવેલી શીખેલી છે આપણે સાહેબે. તો આ બધું બહુ ઓછું જોવા મળતું હોય, પણ તમને બતાડ્યું આજે કિસ્મતથી આપણે આવવાનું થયું અને બનાવી. જો ના, બીજું આ લીંબુ જો દુનિયાનું સૌથી મોટામાં મોટું લીંબુ. તો વિડીયોમાં બની રહેજો. આગળ પણ તમને કંઈક બતાવવાના છીએ. તો